નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં ત્રિદિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ મેયર ગીતાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયો. કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે મિલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ લોકોને મિલેટ એક્સપો લાભ લેવા અનુરોધ કરતા મહાનુભાવો. જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવનો મેયર ગીતાબેન પરમારની અધ્યક્ષતામાં પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે રિબીન કાપીને પ્રજાજનો માટે મિલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે મેયર ગીતાબેન પરમારે જણાવ્યું કે મેંદાથી બનતા ફાસ્ટ ફૂડ બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી લોકોનું આરોગ્ય જોખમાયું છે. ડાયાબિટીસ, મેદસ્વીતા વગેરે રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોનું આરોગ્ય જળવાય તે માટે મિલેટ્સ માટે અભૂતપૂર્વ પહેલ કરી છે. ત્યારે અહીં મિલેટ એક્સપોના જુદા જુદા સ્ટોલ્સના માધ્યમથી મિલેટ્સની વાનગીઓ સહિતની જાણકારી મેળવી તેને રોજિંદા જીવનમાં પણ અપનાવવા માટે અનુરોધ કરતા તેમણે જૂનાગઢના લોકોને આ મિલેટ એક્સપોનો લાભ લેવા પણ અનુભવ કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું કે આપણા પૂર્વજો નિયમિતપણે આહારમાં જાડા ધાન્ય એટલે કે બાજરો, જુવાર, નાગલી વગેરે મિલેટ્સ ખોરાકમાં લેતા હતા. પરંતુ પીઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ વગેરે અન્ય બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી રોગોનું પ્રમાણ વધ્યું છે. લોકોની શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ છે. તેમણે લોકોને મિલેટ્સને ખોરાકમાં સામેલ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે લોકોના આરોગ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. આપણી આવનારી પેઢી માટે ઝેર મુક્ત ખેતી અપનાવવા માટે પણ અપીલ કરી હતી. મહાનુભાવોએ જુદા જુદા સ્ટોલ્સની મુલાકાત કરી હતી. ઉપરાંત લાઈવ ફૂડ કોર્ટની પણ મુલાકાત કરી હતી. આ સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, જિલ્લા ખેતીવાડી સમિતિના અધ્યક્ષ ઠાકરશીભાઈ જાવિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી. સોવટિયા સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મિલેટ મહોત્સવ અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાઉદ્દીન કોલેજ ખાતે આજે મિલેટ ન્યુટ્રિશન જે હેલ્થ શરીર માટે જે ખૂબ ને ખૂબ જરૂરી છે એવો જાડા અનાજનું આજે કાર્યક્રમ 3 દિવસનો થઈ રહ્યો છે. અને આ કાર્યક્રમ ખૂબ જૂનાગઢવાસીઓ આવે અને આ કાર્યક્રમ જોવે, નિહાળે. જે અનાજ આપણે ભૂલી ગયા છીએ, વિસરી ગયા છીએ, જે આપણા પ્રાચીન આપણા પૂર્વજો જે અનાજ ભાખરી, બાજરી, રાગી, કોદરો જે ખાવામાં ઉપયોગમાં લેતા હતા, પરંતુ આ બધું ઘણા સમયથી આ બધું અનાજ વિસરાઈ ગયું છે. પરંતુ ફરીવાર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ જે અનાજ જે જાડું અનાજ ભૂલાઈ ગયું છે, ફરીવાર લોકોમાં એનું ખાવા માટે શરૂઆત થાય. લોકોનું હેલ્થ આ એનાથી લોકોનું હેલ્થ પણ સારું રહે છે. એટલા માટે વધુમાં વધુ ઉપયોગ આનો મિલેટનો ઉપયોગ અનાજમાં થઈ શકે તેમના માટે અલગ અલગ કાર્યક્રમો થયો છે. જ્યારે 8 મહાનગરપાલિકા આ કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં પણ આજે આ કાર્યક્રમ થયો છે. અને લોકોને આમાં જાગૃતતા લાવવી જોઈએ, કારણ કે જાડું અનાજ છે તે શરીર માટે ખૂબ સારું છે. તો જાડું અનાજનો વધુમાં વધુ ઉપયોગ કરે તો જે બીમારી આવી છે, જે શરીરને જે નુકસાનકારક જે અનાજ છે, મેંદો છે, ચોખા છે, ઘઉં છે, તે નુકસાનકારક છે. પરંતુ જ્યારે જાડું અનાજ ખાવામાં ઉપયોગમાં આવશે તો લોકોનું હેલ્થ પણ સારું રહેશે અને બીમારીઓથી પણ બચશે. આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારશ્રીના કાર્યક્રમ મુજબ જે રાજ્યની જુદી જુદી 8 મહાનગરપાલિકાઓમાં મિલેટ મહોત્સવનું તારીખ 1 થી 3 માર્ચ દરમિયાન જે આયોજન કરવામાં આવ્યું છે, એ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ મિલેટ મહોત્સવનું બહાઉદ્દીન કોલેજના વિશાળ ગ્રાઉન્ડની અંદર આયોજન કરવામાં આવ્યું છે. એમાં જુદા જુદા મિલેટ્સ એટલે કે જેને આપણે તૃણધાન્ય કહીએ છીએ, હલકા ધાન્ય કહીએ છીએ, જાડા ધાન્ય કહીએ છીએ, એવા વિસરાઈ ગયેલા આપણો જે ખોરાક છે એ ખોરાકનું પ્રદર્શન અને જાગૃતિ લાવવા માટે આ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્ત્વનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણે બધા જાણીએ છીએ કે ઘઉંની અંદર જે ગ્લુટેનનું તત્વ રહેલું છે
એ ગ્લુટેનનું તત્વ એ ખાસ કરીને મેદસ્વીપણો એટલે કે જાડાપણા માટે જવાબદાર છે એમ માનવામાં આવે છે. જે તૃણધાન્ય પાકો હલકા ધાન્ય જેમાં આપણા રાજ્યમાં 8 જેવા જુદા જુદા પાકો થાય છે, એમાં બાજરી, નાગલી, કાંગ, ઝીણો, વરી જેવા જુદા જુદા પાકો કે જેનું પોષક મૂલ્ય ખૂબ જ મોટું છે. અને પોષક મૂલ્યને કારણે જે અત્યારે માલ ન્યુટ્રિશનનો પ્રશ્ન, જ્યારે આવા તૃણધાન્ય પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ત્યારે આ માલ ન્યુટ્રિશનનો પ્રશ્ન નહોતો. એ પ્રશ્ન આજે માલ ન્યુટ્રિશનના પ્રશ્નને હલ કરવા માટે પણ આવા તૃણધાન્ય પાકોની જાણકારી આમ જનતાને હોવી જરૂરી છે. એટલે આ જાણકારી માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ખૂબ જ સંનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા છે. ખાસ કરીને નાના બાળકોમાં આજે જે માલ ન્યુટ્રિશન અને જાડાપણા બંનેનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આ તૃણધાન્ય પાકો મિલેટ્સ, જેને માનનીય વડાપ્રધાનશ્રીએ શ્રી અન્ન નામ આપેલું છે, એ શ્રી અન્નનો ઉપયોગ કરવાથી આ બંને પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ.